વેપારીઓ પાસેથી લાખોના હીરાનો માલ મેળવી ઠગાઈ આચરનાર ઠગને ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુન્હા નિવારણ શાખા એટલે કે ઇકોસેલની ટીમે સુરતના હીરા વેપારી ધનેશ મોહનલાલ સંઘવી તથા તેમના પિતા મોહનલાલ સંઘવીની પેઢીઓમાંથી સીવીડી તથા રિયલ હીરાનો 19,33,000થી વધુનો માલ લઈ તેના રૂપિયા ન આપી ઠગાઈ આચરનાર આરોપીઓ મૂળ ભાવનગરનો, વલ્લભીપુરનો અને હાલ ઓલપાડ ખાતે રહેતા બલકશ ગામના રહેતા વિઠ્ઠલ હરજીભાઈ પટેલ કાકડિયાને ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવી દ્વારા પોતાના હીરાનો માલ જે વેચવામાં આવેલો તેના અલગ અલગ વ્યાપારીઓએ તેમની સાથે છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરી અને કુલ 6,33,00,000 રૂપિયાની ઉચાપતનો મામલો નોંધવામાં આવેલ હતો. જે અનુસંધાને અહીંયા ઇકોસેલમાં આરોપી વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓએ ફરિયાદીશ્રી પાસેથી આશરે 19 લાખથી વધુ રકમનો માલ ખરીદ કરી અને તેઓને સમયસર પેમેન્ટ નહીં ચૂકવી તેઓ ફરાર થઈ ગયેલા હતા. તપાસ હાલ ચાલુ છે.